જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મેંગો બરફી. તો તેમાં આપણે કેરી લઈ અને તેને આપણે ધોઈ અને કોરી કરી લઈશું. કોરી થઈ જાય એટલે તેની આપણે છાલ ઉખેડી અને તેના નાના ટુકડા કરી લઈશું. આવી રીતે ચીરા પાડી અને તેના આપણે નાના ટુકડા કરી લઈશું. ટુકડા થઈ જાય એટલે આપણે તેને એક વાટકામાં લઈ લઈશું. પછી મેંગો બરફીમાં નાખવા માટે અડધો વાટકો જેટલો આપણે મિલ્ક પાવડર લઈશું, અડધો વાટકો દૂધ લઈશું, અડધો વાટકો આપણે સૂકા ટોપરાનું છીણ લઈશું અને 2 ચમચી ખાંડ અને 1 ચમચી ઇલાયચી, આટલું આપણે તેમાં જોશે. તો પછી જે આપણે કેરીના ટુકડા કર્યા છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેની અંદર આપણે ટોપરાનું છીણ, દૂધ અને ખાંડ આપણે એની અંદર આપણે ઉમેરી અને તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં ક્રશ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે જે ક્રશ કરેલું મિશ્રણ છે તેને આપણે એક પેનમાં લઈ લઈશું. પછી મિક્સરની અંદર આપણે થોડુંક મિક્સર જારમાં આપણે થોડું દૂધ નાખી અને તેની અંદર આપણે ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે મિલ્ક પાવડર છે તે અંદર ઉમેરીશું અને તેને આપણે સતત હલાવતા રહીશું. તે ગાંઠા ના રહી જાય એ રીતે આપણે સતત તેને હલાવતા રહીશું. તો આપણું મિશ્રણ છે તે હવે થોડું થોડું ઘટ થવા લાગ્યું છે. પછી તેની અંદર આપણે અડધી ચમચી 1 ચમચી જેટલું આપણે ઇલાયચી પાવડર છે તે અંદર ઉમેરી દઈશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું. થોડું ઘટ થઈ જાય વધારે એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલું અંદર ઘી નાખીશું અને તેને આપણે સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો આપણું મિશ્રણ છે તે હવે પેનની સપાટી છોડવા લાગ્યું છે. આપણે તેની ચોરસ પીસ થાય એવું થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. તો આપણું મેંગો બરફીનું મિશ્રણ છે તે બનીને હવે તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને તેને ચમચાની મદદથી આપણે સારી રીતે બધું બેસાડી અને એક સરખું કરી દઈશું. પછી તેની અંદર આપણે કાજુ બદામનો ભૂકો છે તે થોડો ઉપર ઉમેરીશું. કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો આપણે અંદર ઉપર ઉમેરીશું અને થોડું આપણે ટોપરાનું છીણ ઉપર ઉમેરીશું. અને તેને આપણે ચમચાની મદદથી સારી રીતે બેસાડી દઈશું. તો 15 થી 20 મિનિટ પછી આપણે તેના આવી રીતે કાપા પાડી અને ચોરસ પીસ બનાવી લઈશું. પછી તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણી મેંગો બરફી છે તે બનીને તૈયાર છે.
જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.